હેલો, સ્વાગત છે તમારા બધાનું એક નવી બીજી વિડીયોમાં. હવે આજે થોડું મોબાઈલ માઉન્ટિંગ ગેર ભૂલી ગયા, એટલે થોડું આ એંગલ પસંદ કર્યું. સિટીમાં બાઇક ચલાવીએ ને તો આગળ વાળાને બી થોડું જોવું પડે, એવી રીતે બધું જોઈએ છે. હવે આપણે થોડું હિન્દી છોડીને ગુજરાતીમાં ચાલુ કર્યું છે. તો હિન્દીમાં કેવું છે, ઘણી જગ્યાએ થોડી રીચ ઓછી થઈ રહી છે. મેં કીધું ગુજરાતમાં છે તો એમાં થોડું રાખીએ. બાકી એવું કોઈ ભાષા જોડે આપણે છે નહીં. આપણે જઈ રહ્યા છે બેંકમાં એક કામથી, તો બતાવીએ. હમણાં જ ઓઇલ બદલાઈને આવ્યો બાઇકમાં. ચલો ચાલુ રસ્તે કઈક વાત કરે. અને થોડું આ બહાર એવું છે, થોડું બહુ ધ્યાન ના આપતા. હવે ચાલુ બાઇક હોય તો જે છોકરાઓ છે એમને ખબર છે કે ઘરથી કમ્પ્લેટ પર બાઇક પર જતા હોય તો બધા થઈ જાય છે. એટલે એવું કરીશું, એનો કોઈ ઓપ્શન નહીં એવું છે. અને બેઝિકલી ચશ્મા આયા નહીં. હવે કેવું છે, પેલા ચશ્મા ઘરે રહી ગયા મેન. તો બીજા ચશ્મા જે હતા એનાથી થોડું કામ ચલાવવું પડે. હા, આપણે આ ગાડી રોડ કરતા હોય તો શું કહીએ? કઈ નઈ. હવે શું કહેવાય, હમણાં જ બાઇકમાં પ્રોબ્લેમ થતી રહી ગઈ. એટલે કહ્યું એવું કે હમણાં જ ઓઇલ બદલાવા ગયા તો બાઇકમાં કઈક અવાજ આવે, બધું ઓઇલ બદલાઈ ગયા. ઓઇલ બદલાવા ગયો ને તો ખબર પડી કે બાઇકમાં ઓઇલ જ નથી. તો સારું શું ટાઈમે બદલાઈ કાઢ્યું, નહીં તો બીજો મોટો ખર્ચો જાય બરોબર. તારે હવે શું કરીશું? કઈ ને, હવે આપણે અત્યારે વડોદરામાં બધા જઈ રહ્યા છે. તો તમે કહું બધું કેવી રીતે. આગળનું વિડીયો થોડી ઉતારવી પ્રોબ્લેમેટિક થઈ જાય, કેમ કે અત્યારે વિડીયોમાં કેવું છે, બધા લોકોનું કન્સર્ન હોય છે કે ભાઈ તે મને કીધા વગર મારી વિડીયો શૂટ કરીને મતલબ અત્યારે ચાલી રહ્યું છે એવું બધું. અને આજુબાજુનો થોડો અવાજ આવે છે તો થોડું એડજસ્ટ કરવું પડશે થોડા દિવસ. આપણે જે એના માઇક ઓર્ડર કરી દીધા તો તેવા આવી જશે. એવું જ એના પર આપણે કામ ચાલુ કરી દઈશું. તો થોડું રાહ જોવું પડે, પછી કરીએ એનું. બીજું તો કઈ નહીં. તો થોડી ઘણી રાહ જોવી પડશે, પછી એનું બધું કરીએ. હમણાં તો કેવું છે, બધું સેટલમેન્ટ વસ્તુ અલગ થઈ રહી છે. તો પ્રોબ્લેમેટિક થોડું પ્રોબ્લેમ થઈ શકે છે એવું છે. અને તમે લોકો છે ને વિડીયો જોવો છો બધા લોકો, તો મને ફોલો બી કરો, વિડીયો બી જો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને બી ફોલો કરો. યુટ્યુબ મારી ચેનલની લિંક બી, દરેક વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં દરેકની લિંક મળી જશે. જો ચશ્માના 50 રૂપિયા અને ડ્રેસ વાળા બી છે. અત્યારે તો ફૂલ સેલ ની બાકાજીકી ચાલુ થઈ ગઈ યાર. ગાડી તો અરે હોય છે યાર, અમુક જગ્યાએ. હવે એમાં કેવું છે, કહું કન્સર્ન કે હવે અત્યારે માર્કેટમાં ટકવા માટે ને તમારે સારામાં સારી ઓફર આપવી પડે. બરાબર છે. યા તો તમારું બ્રાન્ડ નેમ હોવું જોઈએ. આ બે વસ્તુ હોય તો માર્કેટમાં પોસિબલ છે. બાકી તો તમે માર્કેટમાં ગમે તેની સારી સર્વિસ ચાલે, નોટ પોસિબલ. લોકો વસ્તુ બે વસ્તુ માટે ખરીદે. એક તો જરૂરિયાત છે ને એક સ્ટેટસ છે. બરાબર છે. તો જે સ્ટેટસ માટે ખરીદાય છે, આપણે અહીં છે એવું તો કોઈ કે નહીં કે ભાઈ સ્ટેટસ માટે નહીં ખરીદતા. તો જે વસ્તુ સ્ટેટસ માટે ખરીદાતી હોય ને, એનો તમે પ્રાઇસ કઈ બી રાખી શકો છો. એનાથી કોઈ ફરક નહીં પડતો. માણસ જે ખરીદવાનો તો ખરીદવાનો, પણ જે જરૂરિયાત વાળું છે ને એમાં થોડું પ્રોબ્લેમ હતું. હવે પાછું ટ્રાફિક આમાં હવે કઈ જતા સુધીમાં તો બીજી ચોથી વાર ટ્રાફિક આવી જાય. કઈ નઈ કરીશું એનું. ભાઈ જતો રેવા દો મને યાર, ગમે તે કરીને યાર. કાં તો તમે નીકળી જાઓ. અરે હવે શું છે, હવે આ લોકોનો પ્રોબ્લેમ જ એ છે. નહીં સસ્તા નહીં આમ નહીં, એટલે હવે રસ્તો બી બંધ કરી દીધો એક સાઈડ. અરે નહીં બધી આ તો જોયું છે, રીલ જોઈ હતી. એમાં બેઝિકલી એવું કહેતા હતા કે
પહેલે રાસ્તા પર મતલબ એક રીલ હતી મારું એવું હતું ને, તો એની લિંક અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં મને મળશે. તો એટલી તો મેં રીલ જોયેલી કે બાઇક નો કલર પસંદ નહીં આવતો, પાછી કાઢી પાછી બાઇક ના કાઢી, બસ કઈ જોવો તો મતલબ ખતરનાક રીલ બનાવી હતી જેને બનાવી છે. મતલબ રીલ નથી, મોટું યુટ્યુબ વિડીયો નો પાર્ટ હતો. એને યુટ્યુબ વિડીયો બી મેં જોઈ છે, એમાંથી જે મળશે ને એની હું તમને લિંક નીચે મૂકી આપું, તો તમે જોવો, મજા આવી જશે એ વસ્તુમાં. અને બીજી વસ્તુ કે અત્યારે થોડું ક્વોલિટી અને વોઇસ ક્વોલિટી, વિડીયો ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે, મને ખબર હે. પણ હવે એમાં કેવું છે કે અત્યારેથી ઇનિશિયલ સ્ટેજ ઉપર એટલો બધો ખર્ચો થોડું પોસિબલ નહીં થાય એવું, બીજા ઘણા ખર્ચા ચાલુ છે અત્યારે રનિંગ. અને અત્યારે તો પેમેન્ટ સાયકલમાં એટલી પ્રોબ્લેમ થઈ રહી છે કે ઇન્ડસ્ટ્રીમાં દિવાળી પછીના પેમેન્ટની તો બહુ જ પ્રોબ્લેમ છે. મતલબ રોજ પેમેન્ટ કરી દે છે, નાનું મોટું ઠીક છે, મોટા મોટા પેમેન્ટ બહુ જ અટકી રહ્યા છે. પણ એ લોકો બહુ યાર શું સમજતા હોય બુલેટ છે એનો મતલબ કે ગમે તેમ જવાનું હોય યાર, કઈક ક્લાસ હોય બુલેટ નો યાર. BMW આજ સવારની કમસે કમ કેટલી વાર BMW જોઈ હશે. અરે બહાર ને છે ને દર વખત સેટ કરવું પણ પ્રોબ્લેમ જ રહે. એમ્બ્યુલન્સ કઈ કરાય છે સિગ્નલ ઉભા પહેલા બહાર સેટ કરી લો. બરાબર થઈ જાય વાર સેટ આમ તો. અને થોડું ઘણું પ્રોબ્લેમેટિક દેખાઈ રહ્યું હોય પણ કઈ નહીં, હવે એમાં તો શું કરી શકે. આ ચશ્મા બી નહીં હારા લાગતા, પણ આવા આજે લાયા નહીં પેલા ચશ્મા એટલે. આમ તો વ્હાઈટ ચશ્મા હારા, મારે ઘેર આજે જાઉં ને તો મારી બાજુ જોયું થોડો રસ્તો એકદમ એ આવી જાય છે, તો એના લીધે કેવું થોડું જીવડા ને એવું બધું હોય ને તો એમાંથી બી રાતના ટાઈમે બચી શકે. અને આખો બચાવી જો ડોમિનાર મતલબ તમે વડોદરા સિટીમાં નીકળો એટલે પબ્લિક તો મજા આવી જાય. ડોમિનાર બીજું કઈ ને યાર, મને છે ને આ વડોદરામાં બીજા કશાથી નહીં, જો બે જ વસ્તુથી બીક લાગે અને એનાથી બીવાની જરૂર છે ખરેખર. તમને હકીકતમાં કહું, એક છે ગાડી અને એક છે એક્ટિવા. જે ટુ વ્હીલર ચાલવે છે ગિયર વાળું બાઇક કે ગમે તે કોઈ બી સેકન્ડ ઓકે, જે મેન્યુઅલ કાર ચલાવે છે એના માટે બી ઓકે. પ્રોબ્લેમ છે ઓટોમેટિક ગાડી અને એક્ટિવા જેમાં ગેર નહીં આવતો. યાર બહુ ડેન્જર લોકો છે, લોકો બહુ બહુ ખતરનાક. મતલબ તમે શું કહેવાય, આ તો એવી રીતે રેકોર્ડ નહીં કરતો હમણાં, ગોબરો એવું મંગાવીશું પછી તમને રેકોર્ડ કરીશું તો બધું બતાવીશ કે મતલબ એક્ટિવા તો એટલી ખતરનાક ચલવે છે ને એ ગાડી. પેલા અમદાવાદમાં મેં જોયેલું કે અમદાવાદમાં રિક્ષા વાળા ને એ લોકો આવું ચલવે, પણ આ તો એક્ટિવા એ સેકન્ડ સ્પીડ ઉપર મતલબ બહુ જ ખતરનાક ચલવે છે. તમે શું વાત કરો. અને વડોદરામાં મને કંટાળો યાર, દર જગ્યાએ જાવ સિગ્નલ સિગ્નલ, એટલે ભાઈ કેટલાક સિગ્નલ, આટલા સિગ્નલ માં તો જિંદગી નીકળી ગઈ મારી. અરે એટલા સિગ્નલ હોય છે ને જેની તો વાત નહીં. આના પર એવું થાય ખબર તમને, આમાં દરેકની ડ્રાઇવિંગ સ્કિલ અલગ અલગ હોય. જેમ કે કોઈ એક સેકન્ડ ચોકડી ક્રોસ કરી લઈ, ચોકડી ક્રોસ કરતા ધ્યાન રોડ ઉપર 108 ઇમરજન્સી જતો રહેશે ભાઈ.
યાર એમ્બ્યુલન્સ ને તો ચારે રસ્તો આલી દેવો યાર, થોડું આપણે તો કમ્પ્લીટ જ છે, અંદર બેઠા ખબર નહીં એક એક મિનિટ શ્વાસ ગણતો હોય માણસ તો હવે શું કરી શકે એમાં, તો એટલે જગ્યા તો આલી જ દેવી એમ્બ્યુલન્સ ને. અને બીજો એક ખાસ કઈ ગયું લે હા તો ને રૂકો રૂકો હા એક સેકન્ડ, થોડું થોડું ટ્રાફિક છે, ધ્યાન આપવું પડે ટ્રાફિકમાં. હા તો હા હજુ એક સિગ્નલ છે યાર, એ આખી અરે યાર હા એ તો છે ને, લોકોના ડ્રાઇવિંગ સેન્સ તો બિલકુલ નહીં. અગર સમજો સીધા રોડે જઈ દો બરાબર છે, અને તમે બીજા રોડે થી અંદર મારા રોડે ઘૂસી રહ્યા છો, તો તમારે ઉભું રહેવું જોઈએ ને યાર. અહીંયા ગાડી બિલકુલ ના યાર, તમે જાઓ ગમે તેમ ગમે તે મતલબ આ શું કહું તમને યાર. અને મેં કીધું નહીં તમને, અહીંયા ગાડી એક એક્ટિવા અને એક ગાડી જે ઓટોમેટિક હોય બહુ ડેન્જર, મતલબ એનાથી ખતરનાક ચીજ તમારા જીવ માટે વડોદરામાં બીજી કોઈ નથી. તમે એકવાર તો એવું બી સમજી લો કે ભાઈ ચોમાસામાં પાણી ભરે છે, ગટરનું ઢાંકણું ખુલ્લું હોય, ગટરમાં પડો ને આ ને તે, એટલે એમાંથી તો તમે એકવાર તમારી જોડે ચાન્સ બી કરો, પણ આ તો બિલકુલ નો ચાન્સ. અને પાછું એમાં બી એ લોકોનું તો નવું કન્સર્ન હોય પાછું કેવું કે એક્ટિવા પ્લસ અરીસા વગર, તમે કોમ્બિનેશન જો ડેડલી કોમ્બિનેશન. હવે પાછું સિગ્નલ ઉભું રહેવાનું, અડધી જિંદગી તો સિગ્નલ માં જ જતી રહે. ગણો તમે એક એક મિનિટ ના સિગ્નલ હોય તો એવા હું કમસે કમ ત્યાંથી આવતા 5 સિગ્નલ ઉભો રહ્યો. જે રોજ જતા હોય તો 5-5 મિનિટ કરીને અડધી જિંદગી સિગ્નલ માં જ જાય. કઈ ના હવે બેંકે આવી જાય બરાબર, બેંક નું કામ પતાવી તમને મળીએ, ઠીક છે.